आई होप કે તમે બધા એકદમ મજામાં હશો। મારું નામ છે જયદીપ અને આ પર્ટિક્યુલર લેક્ચરમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 12મા ધોરણનું તમારું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર વિદ્યુત ચુંબકીય તરંગો, જેમાંથી પૂછાયેલા નીટના પ્રીવિયસ યરના એક્ઝામિનેશનના ક્વેશ્ચન। તો ચાલો સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન પૂછાવાની પેટર્ન કઈ રીતની છે, એટલે કે એનું એનાલિસિસ શું છે। તમને સૌથી પહેલાં એ વાત જણાવી દઉં કે તમારી સામે નીટ 2013 થી લઈ અને નીટ 2023 સુધીમાં આ ચેપ્ટરમાંથી પૂછાયેલા ક્વેશ્ચનના ફિગર્સનું ટેબલ છે। તમે એવું જોઈ શકો છો કે નીટ 2018 સુધી આ ચેપ્ટરમાંથી માત્ર ને માત્ર એક ક્વેશ્ચન પૂછાતા હતા, પણ નીટ 2019 પછી તમે જોઈ શકો છો કે કન્સિસ્ટન્ટલી એટલે કે દરેક વખતે કેટલા એમસીક્યુ પૂછાયેલા છે? 2 એમસીક્યુ। અને આ વિડીયો ગુજરાતી મીડિયમનો છે એટલે ખાસ કરીને તમને એ વસ્તુ કહેવા માંગીશ કે આપણે બોર્ડ માટે આ ચેપ્ટરને ઘણું બધું અવોઇડ જ કરીને ચાલતા હોઈએ છીએ કે આમાંથી કાંઈ નથી પૂછાતું, આ મહત્વનું નથી, આને વાંચી નાખવાનું। પણ હકીકતમાં આ ચેપ્ટર જ્યારે તમે નીટ અનુસાર વિચારો છો તો 2 એમસીક્યુ લઈને ચાલે છે, એટલે કેટલા માર્ક્સ થઈ ગયા? 4 અને 4 8 માર્ક્સ। એટલે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને ઇમ્પોર્ટન્ટ હોવા માટેનું કારણ તો એ કહું છું કે ચાલો ઘણા બધા એવા ચેપ્ટર હોય કે જેમાંથી 2 અને 3 એમસીક્યુ પૂછાતા જ હોય, પણ આ ચેપ્ટરમાંથી 2 એમસીક્યુ પૂછાય છે। એ શા માટે હું તમને મહત્વના કહું છું? કારણ કે આ ચેપ્ટર ટોટલ 3 ટોપિક ધરાવે છે, જેનું હું તમને સંપૂર્ણપણે ડિવિઝન સમજાવું। સૌથી પહેલો ટોપિક છે સ્થાનાંતર પ્રવાહ। સ્થાનાંતર પ્રવાહ એટલે આપણે કંઈક આવું લખીએ છીએ, આઈ ડી બરાબર કંઈક ડી ફાઈ ઈ અપોન ડીટી અને આગળ લખીએ છીએ એપ્સાઇલોન 0। એટલે આ સ્થાનાંતર પ્રવાહ માટેનું સમીકરણ છે કે બદલતું વિદ્યુતીય ફ્લક્સ અને એની સાથે પરમિટિવિટી, તો એ તમને શું આપે છે? કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે સ્થાનાંતર પ્રવાહ આપે છે। તો એક તો આના માટેનો પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે નીટમાં તમે લેટેસ્ટ જે કંઈ પણ ક્વેશ્ચન જુઓ 21, 22 અને 23માં, તો તમને એમાંથી એક ક્વેશ્ચન કોનો પૂછાયેલો મળે છે? સ્થાનાંતર પ્રવાહ। ખાસ કરીને કેની વાત કરું છું? 2021, 22 અને 23માં। જો ટોટલ 2 એમસીક્યુ છે એટલે હું 2 માંથી એક એમસીક્યુ કોનો કન્સિડર કરીને તમને કહું છું? સ્થાનાંતર પ્રવાહનો। સ્થાનાંતર પ્રવાહની સાથે સાથે બીજો મહત્વનો ટોપિક જડાય છે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા। વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા એટલે શું? તો કે આ તરંગોના આધાર ઉપર આપણે એવું સમજીએ છીએ કે માની લો કે આ તરંગ કોઈ પણ સપાટી ઉપર આપાત થાય, એટલે કે સપાટી ઉપર આપાત થાય છે તો સપાટીને કેટલું વેગમાન આપે છે, સપાટીને કેટલું બળ આપે છે, વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા, જેને આપણે કહીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રના રૂપમાં રહેલી ઉર્જા અને વિદ્યુતીય ક્ષેત્રના રૂપમાં રહેલી ઉર્જા, આ બધાના પ્રમાણ કેવા હોય છે, એનું વિભાજન કેટલા પ્રમાણમાં થયેલું હોય છે, આ બધાની ચર્ચા કેની અંદર તમે લ્યો છો? તરંગોની લાક્ષણિકતામાં। પછી તમે એવું બોલો છો કે વિદ્યુત ચુંબકીય તરંગ હોય તો હંમેશા એનો વિદ્યુતીય ક્ષેત્રનો સદિશ અને ચુંબકીય ક્ષેત્રનો સદિશ એકબીજા સાથે કંઈક સમાન કળામાં હોય છે અને બે એકબીજાને લંબ હોય છે, આ બધી ચર્ચા। એટલે કે માની લો કે આપણે આવી રીતે કોઈ પણ વિદ્યુતીય ક્ષેત્ર ડ્રો કરતા હોઈએ તો ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ડ્રો કરીએ છીએ? આવી રીતે। એટલે આ આપણા માટે કોણ થઈ ગયું? ચુંબકીય ક્ષેત્ર બી, અને આ આપણા માટે કોણ થઈ ગયું? વિદ્યુતીય ક્ષેત્ર ઈ। તો આ પ્રકારની બધી ચર્ચાઓ તમે કોની અંદર કરો છો? તરંગોની લાક્ષણિકતામાં। તો આ જે બંને ભાગ છે એટલે કે આ બંને એક સાથે ચેપ્ટરનો શું બને છે? ભાગ 1। આ બંને ચેપ્ટરનો શું બને છે? ભાગ 1। એટલે એનો અર્થ હું એ સમજાવવા માંગુ છું કે જ્યારે તમે આ ચેપ્ટરમાંથી ટોટલ 2 એમસીક્યુની ચર્ચા કરો તો એક એમસીક્યુ કેમાંથી હોય છે? આ પહેલા ભાગમાંથી હોય। એટલે કાં તો એ એમસીક્યુ સ્થાનાંતર પ્રવાહમાંથી હોઈ શકે, કાં તો એ એમસીક્યુ વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતામાંથી હોઈ શકે। એટલે આ તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ ભાગ બની ગયો। ચેપ્ટરનો બીજો ભાગ કે જેમાંથી તમને બીજો એમસીક્યુ પૂછાય છે એ શું છે? તો કે વિદ્યુત ચુંબકીય તરંગોનો વર્ણપટ। આ જે વર્ણપટ છે એટલે કે તમને ચેપ્ટરમાં છેલ્લે એક અલગ ટોપિક આપેલો છે કે જેમાં રેડિયો તરંગોથી લઈ અને ક્યાં સુધી? છેલ્લે કોસ્મિક તરંગો સુધી
રેડિયો તરંગોથી લઈ અને કોસ્મિક તરંગો સુધી તમને આખો વર્ણપટ આપવામાં આવેલો છે અને એ વર્ણપટની અંદર તમને મહત્વના 3 મુદ્દાઓ ઉપરની માહિતી આપી છે. એક તો એ કે દરેક ભાગનું ઉદ્ગમ શું છે, એટલે કે માની લ્યો કે તમે એવું કહો છો કે રેડિયો તરંગો, તો રેડિયો તરંગોનું ઉદ્ગમ શું, કે કઈ પ્રક્રિયા દ્વારા રેડિયો તરંગોનું ઉત્સર્જન થાય, એટલે કે દરેક માટે તમને શું આપેલું છે, ઉદ્ગમ. પછી દરેક માટે તમને મહત્વપૂર્ણ એની શું આપેલી છે, ઉપયોગિતા, કે કંઈક ને કંઈક દરેકની ઉપયોગિતા છે. દાખલા તરીકે તમે રેડિયો તરંગોની વાત કરો તો રેડિયો તરંગોની ઉપયોગિતા કેની અંદર છે, કમ્યુનિકેશનમાં. એ જ રીતે માઇક્રોવેવ તરંગોની ઉપયોગિતા પણ કેમાં છે, કમ્યુનિકેશનમાં. પણ બંનેના કમ્યુનિકેશનના અર્થ અલગ અલગ છે. દાખલા તરીકે રેડિયો તરંગોની તમે વાત કરો તો એનો ઉપયોગ આપણે કેની અંદર કરતા હોય, નોર્મલી એન્ટેનાની અંદર કરતા હોઈએ. ઇવન રેડિયો તરંગોમાં જે ઊંચી ફ્રીક્વન્સી છે એનો યુઝ આપણે મોબાઈલની અંદર કરતા હોઈએ છીએ, જેને આપણે નામ શું આપીએ છીએ, UHF, અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી. તો આ બધા કોનો ભાગ છે, રેડિયો તરંગોનો. પણ માઇક્રોવેવ પણ કમ્યુનિકેશનમાં વપરાય છે, તો માઇક્રોવેવની ઉપયોગિતા કોણ છે, રેડારની અંદર છે. એટલે આ દરેકની ખાસ ઉપયોગિતા આપણા માટે મહત્વની છે. પછી ઉપયોગિતાની સાથે દરેકની મહત્વની લાક્ષણિકતા, કે દરેક એવા તમારી પાસે આ તરંગોની અંદર ભાગ છે કે દરેક ભાગની કંઈક ને કંઈક આગવી લાક્ષણિકતા છે. કે તમે એવું વિચારો કે એક્સરે, તો એક્સરે આપણને ખબર છે કે મેડિકલની અંદર યુઝ થાય, ચાલો એ તો એની સામાન્ય રીતે ઉપયોગિતા થઈ. પણ એક્સરેની બીજી મહત્વની લાક્ષણિકતા શું, તો કે એક્સરે જે છે એની તરંગ લંબાઈ એંગસ્ટ્રોમ છે. એટલે તરંગ લંબાઈ એંગસ્ટ્રોમ હોવાના કારણે એ જે તરંગ લંબાઈનું મૂલ્ય છે એ આપણા સામાન્ય રીતે પરમાણુ અને અણુના પરિમાણની સાથે મેચિંગમાં આવી જાય છે. જેથી કરીને તમે જે કેમેસ્ટ્રીમાં અલગ અલગ સ્ટ્રક્ચર ડ્રો કરો છો ને, કે ભાઈ CO2નો આવો આકાર હોય છે, આનો આવો આકાર હોય છે, આ બધી જ બાબતો જે કંઈ પણ છે એ કોની સાથે જોડાય છે, અથવા તો કઈ રીતે આપણને ખબર પડે છે, તો એ આપણને ખબર પડે છે એક્સરેના કારણે. તો એ એના માટે થઈ કહેવાય મહત્વની લાક્ષણિકતા. તો આ છે તમારા આ ચેપ્ટરનો ભાગ 2. એટલે એનો અર્થ એવો થયો કે તમને આજે છેલ્લા પ્રીવિયસ યરમાં 2 MCQ પૂછાયેલા છે. એ 2 MCQ તમે યર વાઇઝ ચેકઆઉટ કરો તો તમને આ ચેપ્ટરમાંથી આ 2 ભાગમાંથી અલગ અલગ રીતે તમને જોવા મળશે. એક MCQ પહેલા ભાગમાંથી હશે અને બીજો MCQ બીજા ભાગમાંથી હશે. ચાલો, તો આઈ થિંક તમને બધાને આ એનાલિસિસ સમજમાં આવી ગયું હશે. આ લેક્ચરની અંદર આજે આપણે વાત કરવાની છે ભાગ નંબર 2 માંથી પૂછાયેલા ક્વેશ્ચનની. એટલે આપણે અહીં અત્યારે શરૂઆત કરીએ છીએ ભાગ નંબર 2 ની. તો ચાલો, તમારી સામે છે વિદ્યુત ચુંબકીય તરંગોનો વર્ણપટ. તો વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ણપટમાં તમે જોઈ શકો છો કે રેડિયો તરંગોથી શરૂઆત કરી અને ક્યાં સુધી આપણે જઈએ છીએ, ગામા. અને ગામા પછી કોણ આવે છે, કોસ્મિક તરંગો. પણ કોસ્મિક તરંગોની ચર્ચા આપણી માટે બહુ એટલી ઇમ્પોર્ટન્ટ નથી, એટલા માટે આ ભાગની અંદર એડ કરેલા નથી. હવે હું તમને અત્યારે ઓલરેડી ક્વેશ્ચનની પહેલાં જ તમને એ કહી દઉં કે આમાંથી સૌથી વધુ કયા પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે. તો સૌથી વધુ તમને આમાંથી જે પ્રશ્નો પૂછેલા છે ને એ પ્રશ્નો તમને અહીં એવા પૂછેલા છે કે કોની તરંગ લંબાઈ વધુ છે અને કોની આવૃત્તિ વધુ છે, એ જ રીતે કોની ઉર્જા વધુ છે, આવા પ્રકારના પ્રશ્નો. તો તમે આ સ્પેક્ટ્રમમાં, એટલે કે આ તમારા વર્ણપટની અંદર તમે એવું જોઈ શકો છો કે ડાબી બાજુથી, એટલે કે રેડિયો તરંગોથી તમે જેમ ગામા તરંગો તરફ જાઓ છો એમ તમે અહીં જોઈ શકો છો કે આયા તરંગ લંબાઈ આપણા માટે કેવી છે, ખૂબ જ મોટી છે. એટલે કે મોટી તરંગ લંબાઈ તમને આ ભાગમાં જોવા મળે છે. અને તમે જ્યારે અહીં ગામા રેઝ માટે ચેક કરો છો તો અહીં તરંગ લંબાઈ કેવી છે, એકદમ ટૂંકી તરંગ લંબાઈ છે. એટલે એનો અર્થ એવો થયો કે આ સ્પેક્ટ્રમમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ લેમ્બડા શું થાય છે, ઘટે છે. અને સાથે સાથે આપણને બીજો એક મહત્વનો સંબંધ ખબર છે કે F બરાબર શું થતું હોય છે, C/λ. એટલે જો કોઈ પણ કારણથી લેમ્બડા ઘટતી હોય તો એને સુસંગત આવૃત્તિ શું થાય, વધે. એટલે કે આ જ સ્પેક્ટ્રમમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો આવૃત્તિ શું થશે, આવૃત્તિ વધે છે. તથા આવૃત્તિ F ને હજી આપણે બીજા કયા સંબંધ સાથે જોડી શકીએ, તો કે F ને આપણે ઉર્જા સાથે જોડી શકીએ.
તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે HF એના બરાબર શું થઈ જશે? ઉર્જા. ફોટોઇલેક્ટ્રિક અસરમાં જે આઇન્સ્ટાઈનનું સમીકરણ છે E બરાબર HF, એના ઉપરથી શું થઈ જશે? ઉર્જા આવૃત્તિને સુસંગત થશે. તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ઉર્જા પણ શું થાય છે? વધે છે. એટલે આ ત્રણે મુદ્દાને આપણે ધ્યાનમાં લેવાના છે. કારણ કે સૌથી વધુ પ્રમાણમાં તમને પ્રશ્નો એવી રીતે પૂછવામાં આવેલા છે કે નીચેનામાંથી કોની તરંગ લંબાઈ મહત્તમ છે, કોની તરંગ લંબાઈ ન્યૂનતમ છે, કોની આવૃત્તિ મહત્તમ છે, કોની આવૃત્તિ ન્યૂનતમ છે, એ બધા પ્રશ્નો. બીજો મહત્વનો ભાગ આપણા માટે કોણ છે આ પાર્ટમાંથી? તો કે બીજો મહત્વનો ભાગ આપણા માટે આ પાર્ટમાંથી છે એક તો દ્રશ્ય પ્રકાશ એટલે કે વિઝિબલ, જેને આપણે કહીએ છીએ આપણી આંખો વડે સેન્સ કરી શકાતો ભાગ. પણ આની અંદર અલગ અલગ 7 કલર આવેલા છે. તો 7 કલરને યાદ કેવી રીતે રાખવાના છે? તો જો અહીં તમને એનો ક્લુ સરસ રીતે સમજાવું. ઇન્ફ્રારેડ, ઇન્ફ્રારેડને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? IR. I એટલે શું? ઇન્ફ્રા. ઇન્ફ્રાનો અર્થ શું થશે? ઇન્ફ્રાનો અર્થ થશે ઓછું. અને R એટલે શું થઈ ગયો? રેડ. એટલે આપણા માટે થઈ ગયો લાલ રંગ. એ જ રીતે અહીં છે અલ્ટ્રાવાયોલેટ, જેને આપણે કહીએ છીએ UV. U એટલે અર્થ શું કીધો આપણે? અલ્ટ્રા. અલ્ટ્રાનો અર્થ શું થશે? વધુ. અને V એટલે આપણા માટે શું થઈ ગયું? વાયોલેટ કલર. તો હવે આ બાબતને આપણે દ્રશ્ય પ્રકાશના ભાગ સાથે કઈ રીતે જોડી શકીએ છીએ? તો અહીં તમે દ્રશ્ય પ્રકાશ માટે એવું સમજી શકો કે VIB GYOR, જે આપણે જાની વાલી પીનારા કહીએ છીએ ને, એ અહીં શું થઈ ગયો? જાંબલી. પછી બ્લુ, ગ્રીન, યલો એ રીતે જઈએ તો અહીંયા શું આવી જશે? રાતો એટલે કે લાલ રંગ. તો અહીં તમે કમ્પેરિઝન એવી જોઈ શકો છો કે આ કમ્પેરિઝનમાં આપણી પાસે લાલ રંગ કોની સાથે કમ્પેર થાય છે? ઇન્ફ્રારેડ સાથે એટલે કે IR સાથે. એ જ રીતે વાયોલેટ એટલે કે જાંબલી રંગ કોની સાથે મેચ થાય છે અથવા તો કમ્પેર થાય છે? અલ્ટ્રાવાયોલેટ સાથે. તો જો હમણાં આપણે શું કીધેલું છે? ઇન્ફ્રારેડ એટલે કે ઓછું. પણ શું? લાલ રંગ કરતા ઓછું. શું લાલ રંગ કરતા ઓછું? એ જ રીતે અહીં કીધેલું છે અલ્ટ્રા. અલ્ટ્રા એટલે કે વધુ. પણ કોના કરતા વધુ? વાયોલેટ કરતા વધુ. તો એનો અર્થ શું નીકળે? કે એવી કઈ રાશિ છે કે જે લાલ રંગ કરતા IR એટલે કે ઇન્ફ્રારેડ માટે ઓછી હોઈ શકે? અને એવી કઈ રાશિ છે કે જે અલ્ટ્રાવાયોલેટ એટલે કે UV રેડિયેશન માટે વાયોલેટ કરતા કેવી હોઈ શકે? વધુ હોઈ શકે? તો આપણે છેલ્લે 2 મહત્વની રાશિ લખી. એક આપણે રાશિ લખેલી છે આવૃત્તિ અને બીજી રાશિ આપણા માટે છે ઉર્જા. તો ઇન્ફ્રારેડ માટે શું હશે? ઇન્ફ્રારેડ માટે ઉર્જા લાલ રંગ કરતા ઓછી હશે. અને ઉર્જા ઓછી હોય તો સાથે સાથે આવૃત્તિ પણ કેવી થશે? ઓછી. કારણ કે આવૃત્તિ ડાબી બાજુથી જમણી બાજુ જતા શું થાય છે? વધે છે. એ જ રીતે ઉર્જા પણ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા શું થાય છે? વધે છે. તો એ રીતે ઉર્જા અને આવૃત્તિ બંને વધવાના ગુણધર્મ અનુસાર ઇન્ફ્રારેડ માટે ઉર્જા અને આવૃત્તિ ઓછા. તો ઇન્ફ્રારેડ માટે શું? E અને F ઓછા. તથા અલ્ટ્રાવાયોલેટ માટે શું છે? E અને F કેવા આવશે? વધુ. તો આ આપણે બંને માટે ખાસ ધ્યાનમાં લેવાનું છે. અને આના ઉપરથી આપણે એ પણ યાદ રાખી લો કે હવે તમારે એક ગોખવું નહીં પડે કે અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ છે તો એની વચ્ચે વિઝિબલ આવે છે એટલે કે દ્રશ્ય પ્રકાશ. તો દ્રશ્ય પ્રકાશમાં જાની વાલી પીનારા લખીએ તો કયા ઓર્ડરમાં લખવું? યાદ રાખો, અલ્ટ્રાવાયોલેટનો વાયોલેટ એટલે અહીં પણ વાયોલેટનો V, ઇન્ફ્રારેડનું રેડ એટલે અહીં પણ રેડ માટેનો R. બંને એકબીજાના છેડા સાથે જોડાયેલા છે. એના ઉપરથી તમે સારી રીતે કોઈ પણ ભાગને યાદ રાખી શકો છો. અને જો આમાંથી તમને એવો પ્રશ્ન પૂછાય કે કોની તરંગ લંબાઈ વધુ, કોની તરંગ લંબાઈ ઓછી, તો યાદ રાખો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા તરંગ લંબાઈ તો શું થાય છે? ઘટે છે. તો ઓછી તરંગ લંબાઈ કોની? વાયોલેટને. એટલે લેમ્બડા વાયોલેટ ઓછી આવશે. અને જો તમને પૂછવામાં આવે રેડ કલર એટલે કે લેમ્બડા R, એ કેવી આવશે? વધુ. એટલે તરંગ લંબાઈ કોની વધુ થઈ? રેડની. તરંગ લંબાઈ ઓછી કોની થઈ? વાયોલેટની. પણ આવૃત્તિ અને ઉર્જાની વાત કરીએ તો આવૃત્તિ અને ઉર્જા કોના માટે વધુ આવે? આવૃત્તિ અને ઉર્જા વધુ આવશે વાયોલેટ માટે. એટલે એનર્જી ફોર વાયોલેટ અને ફ્રીક્વન્સી ફોર વાયોલેટ વધુ આવશે. અને એનર્જી ફોર રેડ અને ફ્રીક્વન્સી ફોર રેડ એ બંને માટે કેવા આવશે? ઓછા આવશે. અને અહીં કેવા આવશે? એ વધુ.
તો આ એક ખાસ આપણે આના ઉપરથી ધ્યાનમાં લેવાનું છે. ચાલો હવે આપણી આ માહિતી પછી આપણે જોઈએ જે ક્વેશ્ચન પૂછાયેલા છે એના ઉપરથી શું આપણને આઈડિયા આવે છે. સૌથી પહેલો ક્વેશ્ચન, જે કંઈ પણ ક્વેશ્ચન તમારી સામે આવે એના માટે મારી કોમન કન્ડિશન છે કે તમે વિડીયોને પોઝ કરો, તમે ખુદ ક્વેશ્ચનને સોલ્વ કરો અને પછી મેં આપેલા જવાબ સાથે એને મેચ કરો, જેથી કરીને તમે શું વિચારો છો, કઈ રીતે આગળ વધી શકાય એની આપણને કમ્પેરિઝન મળે. તો ચાલો સૌથી પહેલો ક્વેશ્ચન આપણે અહીં જોઈએ. નીચેનામાંથી કયા તરંગોની તરંગ લંબાઈ સૌથી મોટી છે? જો સૌથી પહેલો જ ક્વેશ્ચન એવો આવ્યો કે જેની અત્યાર સુધી ચર્ચા કરેલી હતી. તરંગ લંબાઈ સૌથી મોટી એટલે કે લેમ્બડા મોટી. લેમ્બડા મોટી એટલે ઉર્જા કેવી થાય? ઓછી. અને મોટી લેમ્બડા ક્યાં હતી? આપણા વર્ણપટની ડાબી બાજુ હતી. તો અહીં આપણે વર્ણપટને યાદ કરીએ તો આપણી પાસે સૌથી પહેલા કોણ હતું? રેડિયો. પછી ક્યાં હતા? માઇક્રોવેવ. પછી ક્યાં હતા? IR. પછી કયું હતું? વિઝિબલ એટલે કે દ્રશ્ય પ્રકાશ. પછી કોણ હતા? UV. પછી કોણ હતા? એક્સરે. અને છેલ્લે કોણ હતા? ગામા. તો એ અનુસાર સૌથી મોટી તરંગ લંબાઈ કોના માટે થાય? આ બધામાંથી કમ્પેર કરીએ તો રેડિયો માટે સૌથી મોટી તરંગ લંબાઈ આવશે, કારણ કે સૌથી ક્યાં આવેલા છે? છેડે. એટલે આની લેમ્બડા મોટી હશે અને આ તરફ કોઈ પણ માટે લેમ્બડા કેવી હશે? નાની. ચાલો પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલા વિકિરણો પૈકી સૌથી મોટી તરંગ લંબાઈ કોની? ફરી પાછી મોટી તરંગ લંબાઈનો મુદ્દો આવ્યો. હવે જો આની અંદર લાલ પ્રકાશ, એક્સરે, ગામા અને ભૂરો પ્રકાશ, એટલે કે ટૂંકમાં એક્સરે અને ગામા તો આપણને ખબર છે કે એ નો જ આવે, કારણ કે એ તો હમણાં જે આપણે આગળ જોયું હતું એ પ્રમાણે કે એક્સરે અને ગામા ક્યાં છે? તો કે ભાઈ આ જગ્યાએ છે આપણી પાસે, એટલે આ તો નથી જ આવવાના. તો હવે આપણે કોને જોવાના રહી છે? ભૂરો પ્રકાશ અને બીજું કોણ? લાલ પ્રકાશ. તો આપણે દ્રશ્ય પ્રકાશ માટે શું કીધેલું હતું? વિઝિબલ. એટલે કે દ્રશ્ય પ્રકાશ માટે આપણે એવું કીધું હતું કે એની ડાબી બાજુ કોણ આવતું હતું? ઇન્ફ્રા રેડ. અને જમણી બાજુ કોણ આવતું હતું? અલ્ટ્રા વાયોલેટ. અને આપણે કઈ રીતે લખેલું હતું? VIBGYO અને R. એટલે કે વાયોલેટ માટે લેમ્બડા કેવી આવશે? નાની આવશે. અને રેડ માટે જે લેમ્બડા આવશે કેવી આવશે? મોટી આવશે. તો હવે કમ્પેર કરીએ કે કયા પ્રકાશ માટે લેમ્બડા આપણે કેવી જોઈએ છે? તરંગ લંબાઈ મોટી જોઈએ છે. તો મોટી તરંગ લંબાઈ કોના માટે આવે? રેડ. એટલે કે લાલ પ્રકાશ માટે લેમ્બડા કેવી આવશે? મોટી આવશે. ચાલો પછીનો ક્વેશ્ચન. કોની મદદથી ઘન પદાર્થની ઊંડાણપૂર્વકની રચના મળે છે? તો મેં ઓલરેડી ઇન્ટ્રોડક્શનમાં એટલા માટે જ આ વાક્ય પ્રયોગ કર્યો હતો, કારણ કે આ પ્રશ્ન આગળ આવવાનો હતો અને 2 વખત રિપીટ કરવાથી તમને સારી રીતે યાદ રહી શકે. તો આમાં જવાબ કોણ આવવાનું છે? એક્સરે. એક્સરે શા માટે આવશે? એક વખત યાદ રાખી લો કે એક્સરે એટલે કે ક્ષ કિરણો માટે એની લેમ્બડાનો ક્રમ કયો છે? એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ એટલે કે 10⁻10 મીટર. આ ક્રમ છે એની તરંગ લંબાઈનો. અને કોઈ પણ પરમાણુ માટે તેના પરિમાણ, પરમાણુ માટેના પરિમાણ પણ કયા ક્રમના છે? તો કે પરમાણુના પરિમાણ પણ 10⁻10 મીટર એટલે કે એંગસ્ટ્રોમ ક્રમના જ છે. આના માટે સારી રીતે જો યાદ કરવું હોય તો કોને યાદ કરી શકાય? તો કે બોહરના પરમાણવીય નમૂનામાં જે કોઈ પણ nth ઓર્બિટ એટલે કે nમી કક્ષા માટે જે ત્રિજ્યાનું સમીકરણ હતું, એ ત્રિજ્યાના સમીકરણમાં પણ તમને કયા પ્રકારનો ક્લુ મળતો હતો? એંગસ્ટ્રોમ. એમાં કંઈક 0.53 એંગસ્ટ્રોમ નામની ટર્મ આવે છે, એટલે કે nમી કક્ષા માટેની ત્રિજ્યા Rn 0.53 એંગસ્ટ્રોમ. અને સાથે સાથે શું હતું? n²/z, જ્યાં z શું હતો? પરમાણુ ક્રમાંક, બરાબર. અને n શું હતી? કક્ષાનો ક્રમ. તો આના ઉપરથી આપણને સારી રીતે એવું દેખાય છે કે એ nમી કક્ષા માટેની ત્રિજ્યાના સમીકરણમાં જ આપણને એવું મેચિંગ મળે છે કે ત્રિજ્યા કયા ક્રમની હોય? એંગસ્ટ્રોમ. તો પરમાણુ સાથે જે કોઈ પણ વિકિરણની તરંગ લંબાઈ મેચ થઈ જાય એ તમને સારી રીતે કયો ગુણધર્મ આપી શકે? વિવર્તન. જે તમે કેમાં સમજેલા છો? 12મા ધોરણમાં. એટલે જ્યારે તરંગ લંબાઈ સુસંગત થાય ત્યારે તમને કઈ ઘટના મળે છે?
વિવર્તનની ઘટના મળે છે. એટલે આમાં વિવર્તનની ઘટના દ્વારા તમે એક્સરેનો ઉપયોગ કરી અને કોઈ પણ ઘન પદાર્થ માટે ઊંડાણપૂર્વકની રચના મેળવી શકો છો. ચાલો પછીનો પ્રશ્ન. ખોરાકમાં પાણીના અણુઓ વધુ પ્રમાણમાં હોય ત્યારે માઇક્રોવેવ ઓવન ખોરાકને કઈ શરતથી પકાવે છે? હવે થોડું ઘણું કેમેસ્ટ્રી તો તમે જાણવાના જ છો, એટલે કેમેસ્ટ્રીને યાદ કરો. આપણે એવું જાણીએ છીએ કે H2O, કારણ કે જો પાણીની ચર્ચા છે, H2O પાણી, તો એમાં તમે ઓક્સિજન સાથે જ્યારે હાઇડ્રોજનને જોડી અને પાણીના મોલેક્યુલનો એટલે કે એના અણુનો વિચાર કરો તો તમને સારી રીતે ખબર છે કે પાણીના મોલેક્યુલમાં H અને O વચ્ચેનો આ બંધ હંમેશા શું કરતો હશે? વાઇબ્રેટ. વાઇબ્રેટ એટલે શું? તો કે હંમેશા દોલન કરતો હશે. કેમ? કારણ કે કોઈ દિવસ કોઈ બંધ સંપૂર્ણપણે રિજિડ એટલે કે દ્રઢ હોવાનો નથી. હંમેશા એ શું કરતો હોય છે? વાઇબ્રેટ કરતો હોય છે. એટલે એક પ્રકારે આનો કેવો આધાર થયો કહેવાય? સ્પ્રિંગ પ્રકારનો આધાર થયો કહેવાય કે સ્પ્રિંગની જેમ પોતે શું કરતો હશે? વાઇબ્રેટ કરતો હશે. તો એની કાંઈક ને કાંઈક પોતાની આવૃત્તિ હશે અને એ જે આવૃત્તિ છે એ આવૃત્તિને આપણે એવું કહીએ કે આવૃત્તિ કોની? તો કે પાણીના અણુના દોલનોની આવૃત્તિ. દોલનોની આવૃત્તિ. તો આનાથી શું? તો કે પાણીનો અણુ જે આવૃત્તિથી દોલન કરે છે, જો એટલી જ આવૃત્તિ ધરાવતું કોઈ પણ વિકિરણ તમે એના ઉપર આપાત કરો તો વિકિરણની સંપૂર્ણ ઉર્જા કોણ મેળવી શકે છે? પાણીનો અણુ. શું કામ? કારણ કે આપણે એક બહુ મહત્વની શરત સમજેલા છીએ જેને આપણે કહીએ છીએ અનુનાદ. તો અનુનાદ એટલે શું? તો કે બે આવૃત્તિ સરખી થવાથી ઉર્જાનું શું થાય છે? ઉર્જાનું મહત્તમ આપ-લે થાય છે. એટલે કે જ્યારે તમે એક એવું તરંગ એના ઉપર આપાત કરો છો કે F આપાત વિકિરણની આવૃત્તિ, તો આપાત વિકિરણની આવૃત્તિ જ્યારે પાણીના અણુના દોલનોની આવૃત્તિ સાથે મેચ થઈ જાય એટલે આપાત વિકિરણ પોતાની 100% ઉર્જા કોને આપી દેશે? પાણીના અણુને. એટલે જો આના ઉપર કોઈ પણ તમે વિકિરણ આપાત કરો છો તો એ વિકિરણ આપાત થાય છે F, એના રેડિયેશનની આવૃત્તિ એટલે કે FR, એ કોની સાથે મેચ થઈ જાય? F H2O સાથે મેચ થઈ જાય. એટલે એ કેસમાં પાણીનો અણુ એ ઉર્જા મેળવી અને એ ઉર્જા, પાણી તો કોની અંદર છે? ખોરાકની અંદર, એટલે કોને આપી દેશે? ખોરાકને. તો આ કાર્ય સિદ્ધાંત ઉપર કોણ કાર્ય કરે છે? માઇક્રોવેવ ઓવન. તો આપણે આ અંદરથી જોઈ શકીએ ક્યાં મુદ્દો આની સાથે મેચ થાય છે. માઇક્રોવેવ એ ગરમીના તરંગો ઉત્પન્ન કરે છે, તેથી હંમેશા ગરમી ઉત્પન્ન કરે નહીં. ગરમીના તરંગો માટે યાદ રાખો, ગરમીના તરંગો એટલે કોણ થશે? ઇન્ફ્રારેડ. અને એક આવો પ્રશ્ન પણ પૂછેલો છે કે હીટ વેવ્સ, ઇન્ફ્રારેડનું બીજું નામ જ શું છે? ઉષ્મીય તરંગો અથવા તો હીટ વેવ્સ. એટલે ઇન્ફ્રારેડ માટે કયો શબ્દ યાદ રાખો તમે? હીટ વેવ્સ, ઉષ્મીય તરંગો. તો એ મુદ્દો અહીં લાગુ પડશે નહીં. પછી માઇક્રોવેવ ઓવનમાં પારરક્ત તરંગો ગરમી ઉત્પન્ન કરે નહીં, શક્ય જ નથી. માઇક્રોવેવ ઓવન નામ જ કોના કારણે પડ્યું છે? માઇક્રોવેવ તરંગોના કારણે. એટલે પારરક્ત શબ્દ શક્ય નથી. માઇક્રોવેવની આવૃત્તિને પાણીના અણુઓની કુદરતી આવૃત્તિ સાથે કોઈ સંબંધ નથી. એટલે ભાઈ સંબંધ છે એટલે તો આ પ્રશ્ન છે. માઇક્રોવેવની આવૃત્તિ પાણીના અણુઓની અનુનાદીય આવૃત્તિ જેટલી હોવી જ જોઈએ. આપણો જવાબ કોણ બનશે? ડી, જે આપણે અહીં ચર્ચા કરેલી હતી એ. પછીનો ક્વેશ્ચન છે પારરક્ત એટલે કે IR, પછી માઇક્રોવેવ, પછી પારજાંબલી એટલે કે UV અને ગામા તરંગો. આ બધાને તરંગ લંબાઈના કેવા ક્રમમાં ગોઠવવાના છે? ઘટતા ક્રમમાં, એટલે કે ઘટતા હોય એ રીતે. તો બટ ઓબ્વિયસ છે કે સૌથી ઓછી તરંગ લંબાઈ તો કોની પાસે આવે? ગામા તરંગ માટે. એટલે ઘટતા ક્રમમાં ગોઠવા મતલબ ડાબી બાજુ કેવું લેવાનું છે? લેમ્બડા મોટી, અને જમણી બાજુ કયું લેવાનું છે? લેમ્બડા નાની. તો સૌથી ઓછા તો કોના આવશે? ગામા તરંગો. હવે પારરક્ત, માઇક્રોવેવ અને પારજાંબલી. પારરક્ત એટલે શું નામ આપ્યું આપણે? IR. IR થી પણ પહેલા કોણ આવે? માઇક્રોવેવ. એટલે માઇક્રોવેવ, પછી કોણ આવશે? IR, પછી કોણ આવશે? UV, અને પછી કોણ આવશે? ગામા. કયો ઓપ્શન મેચ થાય છે? માઇક્રોવેવ, પછી પારરક્ત IR, પછી પારજાંબલી અને ગામા. ઓપ્શન A. ચાલો પછીનો ક્વેશ્ચન જોઈએ.
નીચેનામાંથી ક્યાં વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ સૌથી નાની છે? હવે નાની તરંગ લંબાઈ એટલે શું? તો કે ઉર્જા વધુ અને આવૃત્તિ પણ વધુ. અને જ્યારે તમે તરંગ લંબાઈ નાનીની વાત કરો છો એટલે કે આપણા વિદ્યુત ચુંબકીય તરંગના સ્પેક્ટ્રમમાં એ ક્યાં આવવું જોઈએ? જમણી બાજુ સૌથી દૂર આવવું જોઈએ. તો કમ્પેર કરો તો અલ્ટ્રાવાયોલેટ એટલે કે પાર જાંબલી, પછી એ ક્ષ કિરણો, પછી ગામા અને પછી માઇક્રોવેવ. તો સીધી વાત છે કે કયો જવાબ આવશે સૌથી નાની તરંગ લંબાઈ માટે? ગામા કિરણો. પછીનો ક્વેશ્ચન જોઈએ. ખાલી જગ્યા તરંગ લંબાઈના વિકિરણને ઓઝોન સ્તર બ્લોક કરે છે. હવે ઓઝોન સ્તર કોને બ્લોક કરે છે? તો આપણને એટલી તો નોર્મલી ખબર છે કે ઓઝોન સ્તર કોને બ્લોક કરે? તો કે અલ્ટ્રાવાયોલેટને. પણ હવે પ્રશ્ન એ થાય કે યુવી તરંગો તરીકે જ્યારે તમે વાત કરો છો ત્યારે અલ્ટ્રાવાયોલેટની અંદર આમાંથી કઈ બાબત લાગુ પડશે? એના કરતાં મોટી, એટલી કે એના કરતાં ઓછી? તો એના માટે આપણે સરળતાથી પહેલાં એક કમ્પેરિઝન કરીએ કે જવાબને કઈ રીતે મેળવવો. તો હમણાં આપણે એવી વાત કરી હતી કે અલ્ટ્રાવાયોલેટ જે તરંગો છે એ કોની નજીક આવે છે? દ્રશ્ય પ્રકાશની નજીક આવે છે. અને દ્રશ્ય પ્રકાશ માટે આપણે મોટા ભાગે કેની ચર્ચા કરીએ? તો કે આપણે ચાલો દ્રશ્ય પ્રકાશ તરીકે લઈએ. દ્રશ્ય પ્રકાશ, એના પછી કોણ આવે છે? આયા યુવી, અલ્ટ્રાવાયોલેટ. હવે દ્રશ્ય પ્રકાશ માટે આપણે બે શબ્દ પ્રયોગ લખતા હોઈએ છીએ કે ભાઈ 800 નેનોમીટર થી લઈ અને બીજું કયું? તો કે ભાઈ 350 અથવા તો ઘણી વખત 300 નેનોમીટર. અને ઘણી વખત 800ની જગ્યાએ શું લખીએ છીએ આપણે? 750 પણ લખીએ છીએ. એટલે કાં તો 400 નેનોમીટરથી 800 નેનોમીટર, કાં તો આપણે લખીએ 350 નેનોમીટરથી 750 નેનોમીટર. આ કોના માટેનો આખો બેન્ડ છે? આપણા દ્રશ્ય પ્રકાશ માટે. તો આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ લેમ્બડા શું થાય છે? ઘટે છે. મતલબ કે દ્રશ્ય પ્રકાશના આ છેડા ઉપર કઈ તરંગ લંબાઈ આવવાની છે? 800 નેનોમીટર. અને દ્રશ્ય પ્રકાશના આ છેડા ઉપર કઈ તરંગ લંબાઈ આવવાની છે? માની લઈએ કે 350 નેનોમીટર. તો એ અનુસાર હવે જો તમારે અલ્ટ્રાવાયોલેટનો કોઈ પણ ભાગ લેવો હોય તો લેમ્બડા તમારે કેવી લેવી પડે? તો કે 350 નેનોમીટરથી ઓછી. કારણ કે જો તમે લેમ્બડા નાની કરશો તો જ ઉર્જા મોટી થશે અને જમણી બાજુ જશે. તો એક તો આપણે એ કે 3 × 10⁻7 કરતાં મોટી તો શક્ય નથી. હવે એક્ઝેક્ટલી તમે 3 × 10⁻7 મીટરની વાત કરો તો એ પણ કયા ભાગમાં આવશે? યુવીમાં જ. એટલે કે 3 × 10⁻7 મીટર. જો બાળકો એકવાર કહી જ દઉં છું, નેનોમીટર એટલે શું થાય? તો કે મેં લખેલું છે 800 નેનોમીટર એટલે 10⁻9 મીટર. તો હું આને આ રીતે પણ લખી શકું કે 8 × 10⁻7 મીટર. એટલે એકચ્યુઅલમાં બધા કેવા છે? 10⁻7 ક્રમની અંદર જ આવે છે. તો આ પરિસ્થિતિમાં 3 × 10⁻7 મીટર એ કેમાં આવશે? તો કે યુવીની અંદર આવશે. અને એના કરતાં તમે ઓછીની વાત કરો તો એ પણ કોની અંદર આવશે? યુવીમાં જ આવશે. એટલે કે 3 × 10⁻7 મીટરથી ઓછી. એટલે આ બંને પણ કેમાં આવશે? એની અંદર જ આવશે. એટલે આપણા માટે સૌથી વધુ યોગ્ય વિકલ્પ કોણ છે? સી વિકલ્પ યોગ્ય છે. કારણ કે તમે જેમ જમણી બાજુ જાઓ એમ એ વધુ શક્યતા આપશે ઓઝોનના સ્તર દ્વારા યુવીના રેડિયેશનને બ્લોક કરવાની. કારણ કે થોડું ઘણું યાદ રાખો, બાયોલોજીમાં કદાચ તમારે થોડો ઘણો એ મુદ્દો આવે છે કે અલ્ટ્રાવાયોલેટના 3 ભાગ છે, યુવી એ, પછી યુવી બી અને પછી છે યુવી સી. અને એમાંથી યુવી એ જે છે ને એ આપણા સુધી પહોંચે છે. આપણા સુધી પહોંચે છે. હવે એ કઈ રીતે કે ભાઈ યુવી આપણા સુધી પહોંચે છે? તો યાદ કરો, બાયોલોજીમાં તમે મેલેનિન વાળો મુદ્દો ચર્ચામાં લ્યો છો કે આપણો જે સ્કિન ટોન છે એ કોના કારણે છે? મેલેનિનના પ્રમાણના કારણે છે. અને કોઈ પણના શરીરમાં મેલેનિનનું પ્રમાણ કેટલું વધવું કેટલું ન વધવું એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? એની સ્કિન ઉપર પડતા સનલાઇટ ઉપર. તો એ સનલાઇટનું ક્યુ રેડિયેશન? તો કે એ સનલાઇટનું માત્ર ને માત્ર ક્યુ રેડિયેશન? યુવી એ. એટલે આને કોની સાથે તમે જોડો છો? મેલેનિન સાથે. એટલે મેલેનિન સાથે એનો શું છે? સંબંધ છે. એટલે આ એક સાબિતી છે કે યુવી એ આપણા સુધી પહોંચે છે. તો ઓઝોન સ્તરમાં જે બ્લોક થાય છે ને એ કોણ છે? એ આપણા માટે છે યુવી બી અને યુવી સી.
તો UVB અને UVC આપણા માટે બ્લોક થાય છે. એટલે જેટલા તમે એનાથી ઓછી તરંગ લંબાઈ તરફ જાઓ, એટલે કે આ રેન્જથી ઓછી તરંગ લંબાઈ તરફ જાઓ એમ એના બ્લોક થવાના ચાન્સ વધે છે. ચાલો પછીના MCQમાં જઈએ. એક્સરેઝ, ગામા તરંગો અને પારજાંબલી કિરણોની આવૃત્તિ અનુક્રમે A, B અને C. જો આ કોની માહિતી આપેલી છે? આવૃત્તિની. તો આમાંથી કયો સંબંધ સાચો છે? હવે સૌથી પહેલા તો એક્સરે માટે એને શું કીધેલી છે? A. પછી ગામા માટે શું કીધેલી છે? B. અને પારજાંબલી માટે શું કીધેલી છે? C. તો આવૃત્તિનો સંબંધ જોઈએ છે. આમાં સંબંધ કઈ પ્રકારે છે? જો એક તો છે AB પ્રકારનું રિલેશન, એટલે કે બધામાં A અને B ને સાથે કમ્પેર કરો, બીજામાં B અને C ને કમ્પેર કરો. ચાલો તો આપણે એ રીતે કરીએ, A અને B ને કમ્પેર કરીએ. તો એક્સરે અને ગામા તરંગોમાં આવૃત્તિનો ક્રમ વિચારો તો આવૃત્તિ સૌથી વધુ કોની થશે? તો કે A અને B માં કમ્પેર કરીએ તો આપણે એવું કહી શકીએ કે ગામા તરંગોની આવૃત્તિ વધુ થશે કોના કરતા? એક્સરે કરતા, એટલે કે B ગ્રેટર ધેન A. ચાલો એક રિલેશન તો આ મળ્યો, અથવા તેને આપણે આવી રીતે લખી શકીએ કે ભાઈ A લેસ ધેન B, જે રીતે જરૂર હોય એ પ્રમાણે. બીજું B અને C નો વિચાર કરો તો B અને C માં B ની વધુ થશે, C ની ઓછી થશે. તો અગેન આ કયો સંબંધ બન્યો? B ગ્રેટર ધેન C અથવા તો C લેસ ધેન B. હવે કમ્પેર કરો આમાંથી કયો વિકલ્પ મેચ થાય છે? A લેસ ધેન B અને B ગ્રેટર ધેન C, એટલે કે કંઈક આવું કોમ્બિનેશન એને મેચ કરાવેલું છે. તો આપણો કયો વિકલ્પ સાચો બન્યો? A, કે A લેસ ધેન B અને B ગ્રેટર ધેન C. નીચેનામાં કોને ધન વિદ્યુત ભાર હોય છે? હવે ધન વિદ્યુત ભારમાં સીધી વાત છે કે આલ્ફા કણોને જ ધન વિદ્યુત ભાર છે, બીટા તો ઇલેક્ટ્રોન છે એટલે એનો વિદ્યુત ભાર કેવો હોવાનો છે? ઋણ હોવાનો છે. અને ગામા કિરણો તો હંમેશા શું છે? તો કે તરંગો છે એટલે એને કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર હોવાનો નથી. અને એક્સરે એ પણ તરંગો છે એટલે એને પણ કોઈ વિદ્યુત ભાર હશે નહીં. તો ધન વિદ્યુત ભાર માટે આન્સર કોણ આવે? આલ્ફા. પછીનો ક્વેશ્ચન, ઓઝોન સ્તરની જૈવિક અગત્યતા શું? તો હમણાં આપણે ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા કે તે પારજાંબલી તરંગોને શું કરે છે? અટકાવે છે. બાકી કોઈ પણ બાબત ન આવે પણ છતાંય ચાલો થોડીક માહિતી મહત્વની છે એટલે વેરીફાઈ કરીએ. ઓઝોન સ્તર ગ્રીન હાઉસ અસરને ઘટાડે છે. હવે યાદ રાખજો, ગ્રીન હાઉસ અસર સાથે જોડાતું જો કોઈ પણ રેડિયેશન હોય ને તો એ રેડિયેશન કયું છે? IR છે. IR તરંગોને આપણે કેવા કીધેલા છે? ગરમીના તરંગો. એટલે ગરમીના તરંગો એને આપણે શું કહીએ છીએ? IR. અને IR તરંગોનું સૌથી વધુ શોષણ કોના દ્વારા થાય? તો કે સૌથી વધુ શોષણ થાય છે CO2 દ્વારા. અને CO2 દ્વારા સૌથી વધુ શોષણ થાય એટલા માટે ગ્રીન હાઉસ અસરમાં સૌથી વધુ કારણભૂત વાયુ કયો હોય? CO2. એટલે આ એક મધારાના MCQ તરીકે ધ્યાનમાં રાખવું. અને એક બીજી એક્ઝામિનેશનમાં PMTમાં અને નીટમાં નહીં પણ બીજી એક્ઝામિનેશનમાં આવો ક્વેશ્ચન પૂછાઈ પણ ચૂકેલો છે કે ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર વાયુ કયો છે? તો ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર વાયુ કયો આવશે? CO2. પછી આવે છે ઓઝોન સ્તર રેડિયો તરંગોને પરાવર્તિત કરે છે. તો એ મુદ્દો ક્યાંય એમાં લાગુ પડતો નથી. પછી આવે કે વાતાવરણમાં O2 અને H2 ના ગુણોત્તરને નિયંત્રિત કરે. તો એ પણ મુદ્દો ક્યાંય એમાં મહત્વનો નથી. ચાલો પછીનો ક્વેશ્ચન, નીચેનામાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણમાં સૌથી ટૂંકી તરંગ લંબાઈ કોની? સૌથી ટૂંકી તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા કેવી હોવી જોઈએ? નાની હોવી જોઈએ. તો કોની પાસે લેમ્બડા નાની આવશે? હવે જે લેમ્બડા નાની હોય એ આપણા સ્પેક્ટ્રમમાં ક્યાં હોય? જમણી બાજુ સૌથી એન્ડ ઉપર હોવાનું છે. તો જમણી બાજુ સૌથી એન્ડ ઉપર કોણ છે? ગામા. એક્સરે પણ છે પણ એક્સરે થી પણ સૌથી એન્ડ ઉપર કોણ છે? ગામા. એટલે એની તરંગ લંબાઈ કેવી આવશે? ટૂંકી. પછીનો ક્વેશ્ચન જોઈએ, ગ્રીન હાઉસ અસરમાં પૃથ્વીના વાતાવરણને ગરમ રાખવા માટે જવાબદાર. તો પૃથ્વીના વાતાવરણને ગરમ રાખવા માટે ગ્રીન હાઉસ અસરમાં કોનો રોલ છે? પારરક્ત તરંગો એટલે કે ઇન્ફ્રારેડ. આગળ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા. પછીનો મુદ્દો, માનવ શરીર વિકિરણનું ઉત્સર્જન કરે છે એમ આપણે સ્વીકારીએ તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? હવે સીધી વાત છે, માનવ શરીર જો કોઈ વિકિરણનું ઉત્સર્જન કરે તો આપણે બાયોલોજીકલી સારી રીતે જાણીએ છીએ કે જે બોડી લિવિંગ હોય એટલે કે જીવંત હોય એ હંમેશા કેનું ઉત્સર્જન કરતા હોય? હીટ. હીટ એટલે કે ઉષ્મા. તો ઉષ્મા એટલે કયા પ્રકારના તરંગો થયા? IR એટલે કે ઇન્ફ્રારેડ. તો માનવ શરીર કયા પ્રકારના તરંગોનું ઉત્સર્જન કરી શકે? ઇન્ફ્રારેડ. જીવંત શરીરમાં ગરમી હોય છે, આથી IR નું ઉત્સર્જન થાય. આમાંથી કયો વિકલ્પ મેચ થાય છે?
ઉત્સર્જિત વિકિરણ પાર જાંબલી શક્ય જ નથી. ઉત્સર્જિત વિકિરણ પાર રક્ત વિભાગમાં આવે છે, હા એ થશે. વિકિરણ માત્ર દિવસ દરમિયાન એવું શક્ય નથી. વિકિરણ ઉનાળા દરમિયાન ઉત્સર્જાય, શિયાળામાં શોષાય એવું શક્ય નથી. આ કંઈ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ તો નથી ને કે દિવસે થાય ને રાતે ન થાય. ચાલો, નીચેનામાંથી કયા કિરણો વિદ્યુત ચુંબકીય તરંગો નથી? વિદ્યુત ચુંબકીય તરંગો કોણ નથી? તો જો ફરી પાછું મહત્વનો ટોપિક આવ્યો એટલા માટે હું રિપીટેડલી બોલતો હતો. ગરમીના કિરણો. ગરમીના કિરણો એટલે કોણ થઈ ગયા? IR. તો એ પોતે વિદ્યુત ચુંબકીય તરંગો છે. પછી એક્સરે એ પણ છે જ. ગામા કિરણો એ પણ છે જ. પણ બીટા કિરણો નથી. શા માટે? કારણ કે બીટા એટલે શું થાય? ઇલેક્ટ્રોન. તો એ કિરણો નથી, પોતે શું છે? કણ છે. એટલે આપણો આન્સર કોણ આવ્યું? બીટા કિરણો. ભલે કિરણો લખ્યું પણ એ હકીકતમાં કણ છે. એટલે એ પોતે તરંગોની કેટેગરીમાં આવતા નથી. પછીનો ક્વેશ્ચન જો લેમ્બડા વી, લેમ્બડા એક્સ અને લેમ્બડા એમ અનુક્રમે દ્રશ્ય પ્રકાશ, વી એટલે વિઝિબલ અને વિઝિબલ એટલે કોણ થઈ ગયું? દ્રશ્ય પ્રકાશ. પછી કોણ? તો કે એક્સરેઝ. અને પછી આ કોના માટે છે? માઇક્રોવેવ માટે. માઇક્રોવેવ. અને આ કોના માટે છે? દ્રશ્ય પ્રકાશ. જો તરંગ લંબાઈ હોય તો તરંગ લંબાઈ માટે કયો સંબંધ સાચો? એટલે કે ચડતા ઉતરતા ક્રમનો મુદ્દો છે. તો આપણે આપણી રીતે વિચારીએ કે સૌથી મોટી તરંગ લંબાઈ કોના માટે આવશે? માઇક્રોવેવ માટે. લેમ્બડા માઇક્રોવેવ સૌથી મોટી. એના પછી કોણ આવે? દ્રશ્ય પ્રકાશ એટલે લેમ્બડા વિઝિબલ. અને એના પછી કોણ આવશે? લેમ્બડા એક્સરે. એટલે આપણે આ ડાબી બાજુ જમણી બાજુ જઈએ એમ લેમ્બડા શું થાય છે? ઘટે છે. એટલે કે લેમ્બડા નાની થાય. તો આ સાચો ઓર્ડર બને. તો આમાં કોણ લખેલું છે? લેમ્બડા એમ, પછી લેમ્બડા વી અને લેમ્બડા એક્સ. ઓપ્શન કોણ થઈ ગયું? બી. તો આ પાર્ટમાંથી જે કંઈ પણ પ્રકારના પ્રશ્ન પૂછાયેલા હતા એ બધા પ્રશ્ન આપણે કમ્પ્લીટ કર્યા. હવે તમારી સામે ટાસ્કના રૂપે ક્વેશ્ચન છે. વાહક તારમાંથી પ્રવેગિત થતા વિદ્યુત ભાર ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. મેં તમને ઓલરેડી ઇન્ટ્રોડક્શનમાં એટલા માટે જ કીધેલું હતું કે દરેકના ઉદ્ગમ મહત્વના છે કે કયો ભાગ કયા કારણથી ઉત્સર્જન પામે છે. તો એ જ પ્રશ્ન તમારી સામે છે. સાચો પ્રશ્ન તમારે કમેન્ટની અંદર આપવાનો છે. અને આ લેક્ચર માટેની જો તમારે લેક્ચર નોટ જોઈતી હોય તો પ્લે સ્ટોર ઉપર જઈ અને લર્ન ફિઝિક્સ બાય જયદીપ રાસડિયા એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને એ એપ્લિકેશનમાં તમને ફ્રી મટીરિયલમાંથી દરેક ચેપ્ટર માટેની ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમની આ રીતે એનાલિસિસ વાઇઝ નોટ મળી જશે. અને બીજા બધા વિડીયો પણ તમને ત્યાં એપ્લિકેશન ઉપર અવેલેબલ છે અને યુટ્યુબના પ્લેલિસ્ટમાં પણ અવેલેબલ છે. તો ચાલો આયા આપણે આ પાર્ટ અથવા તો આ ભાગને કમ્પ્લીટ કરીએ અને બીજા ભાગ માટે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ટિલ ધેન ગુડ બાય.